શ્રી વલ્લભાધીશ. ના ભાઈ ના, આવો ધીમો અવાજ તો મને ગમે જ નહીં. 11 ફરાળ કરીને કરો છો કે યજ્ઞ કરો છો? કરીને ને. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને जय श्री कृष्ण. आज कई एकादशी? सटतिला एकादशी. मैं आने पहला घणी वार कह्यो छे के वल्लभे 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી, વામન જયંતી, રામનવમી, નૃસિંહ જયંતી અને નંદ ઉત્સવ. આના સિવાય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ આખા વર્ષમાં નવરાત્રિ આવે તોય કાંઈ નથી કરવાનું, અધિક મહિનો આવે તોય સોલા ધાયણા પાયણા, પછી નિર્જળા એકાદશી. બહુ ફોન આવે ને એટલે મારે અહીંથી એનાઉન્સ કરવું પડે. મારે ઘરે હોવ તો ઘરેથી ને કે મારા વાલા વલ્લભે એક જ વાક્ય કહ્યું છે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો પાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરતતા હી બાથે. જો આપણા ઘરે ગમે એટલા બધા આવતા જતા હોય ને, બધાને આપણા બાત ભીડીએ મારવા સાચું કહેજો, પણ આપણો ભાઈ આવ્યો હોય તો, હે આપણો દીકરો આવ્યો હોય તો, અડધી રાતે રાધે. હા, પણ ગમે એ આવ્યું હોય ને પાડોશી એમ પૂછવા આવે કે આ બાજુવાળાએ ચાવી આપી છે તેને ભાત ભીડીએ? ના ભીડીએ. તો બાથ ભીડીએ એવા સંબંધ કોની સાથે હોય? ગયણા ગાંઠા જોડે, જે વાલાના વાલા હોય. તો વલ્લભ આપણે વલ્લભના વાલાના વાલા છીએ. બાથ ભીડી લઈએ છીએ અને એ બાથને આમ ખસેડીને આપણે કહીએ ધાયણા પાયણા કરવાના, નિર્જળા ના મારા વાલા. નવવિલાસ આવે એટલે બધા મને એમ કે ગરબો લઈને યમુનાજીનો ગવાય. તમે ગરબો કોના ભાવથી લ્યો છો? આપણે યમુનાજી ગરબો છે મારા વાલા? આપણે તો બને એટલું અદકીમાં પ્રભુનું નામ લેવાનું. તો આજની એકાદશીનું નામ શું છે? સટતિલા. એનો નિકુંજ ભાવ તો બહુ સુંદર છે, જે હું વ્યક્ત નહીં કરું પણ એક વાક્યમાં કહી દઉં તમને. શિયાળામાં પોષ મહિનાના ઠંડા વાયરા વાય પછી રાત્રિ લાંબી હોય અને દિવસ ટૂંકો હોય. પછી જેમ ઉનાળો આવશે ને એમ દિવસ લાંબો થશે અને રાત્રિ ટૂંકી થશે. તો આ એકાદશીએ સામનેજી અને ઠાકોરજી તલ ભર પણ જુદા રહેતા. એક વાક્યમાં સમજી ગયા ને? સમજદાર કો ઈશારા હી કાફી હૈ. આપણા માર્ગમાં પાત્ર વિના પીરસાઈ જાય ને, જો સિંહણનું દૂધ હોય ને મારવાલા, એ ચાંદીમાંય નો રહે, ફૂટી જાય, પિત્તળમાંય ફૂટી જાય અને મારા જેવા માટીમાં તો નીકળી જ જાય.
પણ સોનાનું પાત્ર હોય ને તો સિંહણનું દૂધ રહે. તો આપણે બધા સિંહણવાળા છીએ. વલ્લભે આપણને જ પીરસ્યું છે, બહાર કોઈના ભાવ વ્યક્ત કર્યો નથી. અને એનું પ્રગટ પ્રમાણ કહું, પ્રબોધિની એકાદશીથી વસંત પંચમી સુધી મંદિરોમાં શેનના દર્શન થતા, અને સંધ્યા આરતીમાં છેલ્લો આંટો આવે ને ત્યાં દરવાજા બંધ થઈ જાય. કેમ? સામનેજી ઠાકોરજીની રાહ જોઈને બેઠા હોય છે. અને સટતીલા 6 પ્રકારની સામગ્રી તલની ઠાકોરજીને આજે ધરાય. તલથી ઠાકોરજીને અભ્યંગ થાય. ઠાકોરજીને તલ ને સાંકર ને તલ સાંકળીને થોડા વખત પહેલાંની વાત છે. એક વૈષ્ણવ હતા ને, લગભગ 90-92 વર્ષના હતા. હવે સટતીલા એકાદશી આવી, તેની વહુને મેનોપોઝ ચાલતું હશે. મેનોપોઝ એટલે ટાઈમ જે જવાનો થાય ને એને કહેવાય. તો ઓચિંતાને બિચારી 20 દિવસે થઈ. હવે માજી કે આ તો એકાદશી, એકે સામગ્રી તો તલની કરી નથી. સવારના એટલા વિરહ કરે કે હવે મારાથી તો હાથ આમ થાય, આમ તો થતું નથી, કે હું હલાવી શકતી નથી. તો ઠાકોરજીને મારે આ સટતીલા કાંઈ નહીં ધરાવવાનું. તો એમણે એક ભગવદીને ફોન કર્યો. માજી 92-94 વર્ષના, અને જે ભગવદીને ફોન કર્યો એ પરાણા 42 વર્ષના હતા. ઉંમરથી ભગવદીયાને કાંઈ લેવા દેવા નથી. અમારા જેવા 68-70 વર્ષના ઢાંઢા થાય તો ન આવડતું હોય. અને ઘણા 22 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવે ને એટલો બધા ભાવ ઠાકોરજીમાં જતાવતા હોય છે. એટલે ઓલા બેનને એણે કીધું કે વિભા, આજે આવું થયું, હવે ઠાકોરજીનું હું શું કરું? એટલે કે બા કાંઈ વાંધો નહીં. ત્યારે કાંઈ આવા મોબાઈલ નહોતા. ઓલા ભૂંગળા આવતા હતા, એ ઓલાય નહીં હો, ભૂંગળા આવતા હતા. તમે જોયા છે? બહુ જેણે જોયા હે ને? હા, જેણે, મેં નથી જોયા. એ કે બા તમે ફોન મૂકી દો, હું તમારા ઘરે સામગ્રી પધરાવી જાઉં છું. મેં કરેલી છે. બાએ જવાબ આપ્યો. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ત્યારે બાળ ભાવ હતો, વાત્સલ્ય ભાવ હતો. હવે 92-94 વર્ષના થયા ને તો માધુર્ય ભાવ આવ્યો. એટલે બાએ જવાબ આપ્યો, વિભા, મારા વરને મારા હાથનું જ ફાવે છે. સમજ્યા બધાય કે નહીં મારવાલા? મારા વરને બીજા, અને બીજું તને કહું વિભા, એને ભાવે ને બીજા હાથનું તો મને પોહાય એને. સમજ્યા કે નહીં મારવાલા? અત્યાર સુધી મારી હારે રહ્યા, મારા હાથનું આરોગ્ય, અને હવે તું ધરાવ, પછી તારા હાથ નાના, તારા હાથ કોમળ, તારો ભાવ કોમળ, એટલે તારી સામગ્રી એવી હોય, પણ તારા હેવાયા થઈ જાય મારા હાથનું ભાવે જ નહીં. એટલે વિભા, તું દેવા ન આવીશ, પણ કાંઈક રસ્તો બતાવ ને બટા. બોલી કે બા, હું તો તમારી દીકરીથી નાની, હું રસ્તો બતાવ્યો? હું તને ઓળખું છું બરાબર, મેં તને સાંભળી છે. તું કોક વાર આવે છે ને આપણે બે સત્સંગ કરીએ ને તો હું આંખો બંધ કરીને તારા સ્વરૂપમાં ગોપી ભાવ જોઉં છું. તારી અંદર એ વ્રજ બિરાજે છે, વ્રજવાસીઓ બિરાજે છે, વ્રજની ગોપી બિરાજે છે. ઠાકોરજી તારી સામે સાક્ષાત કેલી કરતા હોય ને, જાણે તને એવા નૈનન મેં છલકે ગિરધારી, તારા નૈનમાં ગિરધારી છલકતા હોય ને એવા મને દર્શન થાય છે. કાંઈક રસનો કાઢ ને બટા. અમારે કાંઠિયાવાડી બેટા નો કે બટા કે, દીકરીને, દીકરી બહુ લાડકી અમારે કાંઠિયાવાડીમાં. આજની તારીખમાં બેનો દીકરીઓને એટલું જ રાખે.
ભલે થોડા હવે ઘસાયા હશે, પણ કાંઠિયાવાડ એટલે કાંઠિયાવાડ. કાઠિયાવાડમાં રાખે બેનો છોકરો અહીંયા તો રસ્તો કાઢ્યો ને એ બધાય સાંભળો, જિંદગી આપી દે તો રસ્તો કાઢ્યો એ સાંભળો. બા તલ પડ્યા છે? એ કે હા બાપા, તલ તો વીણીને ચોખ્ખા. મારી વહુ બહુ સારી છે. એણે કીધું હતું કે બા હું તલ સાંકળી કરીશ, તલ પાક કરીશ, તલવટ કરીશ, તલના લાડવા બનાવીશ. પણ બિચારીને આવું થાય એમાં એ શું કરે? એને હવે રોવું આવી ગયું. મારા હાથની સામગ્રી ઠાકોરજી અંગીકાર નહીં કરવી હોય એટલે આવું થયું ને. મારી વહુ બહુ ભાવવાળી છે બટા તારી જેમ. તો કે બા તલ પડ્યા છે ને? એ કે હા. ચાંદીની કટોરી કે જોઈએ એટલી જ, એમાં તલ લ્યો અને તલ જેટલી સાકર મિશ્રી લ્યો, અંદર પધરાવો, ભેગું કરીને ધરાવો. જેટલા તલની સંખ્યા છે ને બા, એટલી સામગ્રી તમારી ઠાકોરજી આરોગશે. સમજો મારવાલા? બાને આટલા વર્ષથી તો એ ધરતા જ હતા, તો આ એના મોઢે બોલાવ્યું કોણે? ઠાકોરજીએ. પછી કે સાંજે આજે 11 છે તો મારે સાંજે કાંઈ રસોઈ નથી કરવાની. અને મારા મિસ્ટર એ કે મિલમાં છે ને, તો 4 વાગે જશે ને બા, તો રાતના 12-1 વાગે આવશે. અને 11 બીજી વાર તમે મીઠું નથી લેતા અને હું મીઠું નથી લેતી, એટલે આપણે બે સાંજે થોડી ભગવત વાર્તા કરશું. એટલે સાંજે આવ્યા એ વિભા અને આ બા. એ કે લે થોડીક પ્રસાદી. વિભા કે લાવો તમને પહેલાં લેવડાવ. એ કે ના ના, મેં બનાવી હોય ને તો મારા લાલાના વખાણ હું તો કરું જ, પણ તું કરે ને તો મને ખબર પડે કે મારા ઠાકોરજી આરોગ્ય છે જ નહીં. એટલે બા 94 વર્ષના હતા, 14 વર્ષથી વિધવા થયા હતા. છોકરો આવ્યો ને તરત 80 વર્ષથી સેવા પહોંચતા હતા. એને ખબર હોય ને, એટલે કે 6 તલની સામગ્રી બનાવવાની હોય. હું તને 6 નાના નાના ટૂંક દઉં મોઢામાં. સમજાય છે મારે વાલા? કતડમ કતડમ થાય, સમજાય છે? પહેલો ટોક દીધો. એ કે બાલે તલવટ કર્યો છે. પેલા ટોકમાં છે ને એને 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 સ્વાદ આવ્યો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી હો મારા વાલા, હાંચી બની ગયેલી વાર્તા. બીજો ટોક મોઢામાં દીધો ને કોળીઓ ભરાવ્યો ને, એ કે લે ખાંડની કરી છે બા તલ સાંકળી. ત્રીજો દીધો બા ગોળની કરી તલ સાંકળી. પાછો દીધો એટલે કે આ તો બા લાડવા છે નહીં, તલના તલ શેકીને કર્યું લાગે નહીં, બહુ સુંદર. અને છેલ્લે દીધું કે આ તલવટ છે. બાને ભેટી પડ્યા. કોણ? વિભાબેન. બા તમે ભલે ખાલી તલ અને મિશ્રી ધરાવી, પણ ઠાકોરજીએ 6 જાતની સામગ્રી જેવી રીતે પદ્મનામદાસ છોલાની આરોગીને એમ તમારી આરોગી. એ તો પ્રેમ કી બાત હે ઉધો. પણ એ બા જેવો આપણા ભાવ હોવો જોઈએ. પછી આપણે કાંઈ ન કરીને એમ કે હાલો ને હવે તલમાં મિશ્રી પધરાવીને આપણો ભાવ એવો નથી મારા વાલા. તમારી મને નથી ખબર, હું તો મારી વાત કરું છું. હજી હું એ તબક્કે નથી પહોંચી. તો આજે આ સટતિલા એકાદશી, આજે રાત શિયાળામાં લાંબી હોય અને દિવસ ટૂંકો હોય. એટલે સાંજે શેન આરતી થાય ને, અને છેલ્લા આરતી સંધ્યા આરતીમાં દ્વાર બંધ થઈ જાય.
અને ઠાકોરજી અને સામનેજી તલ ભાર પણ આજે જુદા રે નહીં, એટલે આજે સટ તિલા, સટ એટલે 6, તિલા એટલે તલ. સામાન્ય રીતે તલને ધાન ગણવામાં આવ્યું છે, તલને ધાન ગણવામાં આવ્યું છે. પણ એકાદશીએ વલ્લભે છૂટ આપી છે. બધી એકાદશી નહીં હો મારવાલા, આજની એકાદશીએ તમે તલ પ્રસાદના લ્યો ને તો તમારી એકાદશી ભાંગે નહીં, ખંડિત ન થાય, તૂટે નહીં. કારણ નિકુંજ એકાદશીનો ભાવ છે. એટલે આનું વિવરણ વધુ એટલે ન થાય. મેં હમણાં જ કીધું કે પાત્ર પ્રમાણે પીરસાય. એક લાલન નાના હતા ને 10-12 વર્ષના, તો એમણે એમના દાદાજીને પ્રશ્ન કર્યો, દાદાજી મારે એક વાત કરવી છે, પૂછું? એ કે હા લાલન પૂછો ને મારે.